હેલો એન્ડ નમસ્કાર એવરી સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. અક્ષરમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનની અંદર, લાસ્ટ લેક્ચરની અંદર અગત્યના એવા અર્થ, સામયિક શ્રેણીનો અર્થ, એની વ્યાખ્યા, મહત્વ, ઉપયોગો, વલણ અને કેટલી રીતો છે એ બધું જ આપણે ડિસ્કશન કર્યું હતું. સાથે અગત્યના સૂત્ર પણ જોયા હતા. આજે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 4 જે 4.1 છે, જેમાં સંપૂર્ણ આલેખની રીતનો સમાવેશ થાય છે. 4.1 આખી આલેખની રીત છે. ટોટલ દાખલા 1 થી 4 જ આપેલા છે અને 4 આપણે આ જ સેશનની અંદર પૂરા કરી દેવાના છે. આલેખની રીતમાં વધારે સમય આપણે બરબાદ કરવાની જરૂર નથી. તો ચલો શરૂઆત કરીએ છીએ આપણે સર્વપ્રથમ 4.1 જે સંપૂર્ણ તમને આલેખ ઉપર જ આપેલું છે. ક્લિયર? હવે કોઈ પણ ક્વેશ્ચન વાંચો. જુઓ, આંકડા શાસ્ત્રની અંદર આવડવાની સાથે સમજવું પણ ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણને ઘણું બધું આવડી જતું હોય છે, પરંતુ ઉતાવળની અંદર આપણે પ્રશ્ન નથી વાંચતા, શું પૂછ્યું છે નથી વાંચતા અને ડાયરેક્ટ આપણે સમની શરૂઆત કરી દઈએ છીએ. પરંતુ આ ચેપ્ટરમાં મજાની વાત એ છે કે કોઈ પણ દાખલાની શરૂઆત કરીશું, ક્વેશ્ચનમાં તમને રીત આપેલી જ હશે કે આ રીતથી તમારે દાખલો ગણવાનો છે. આલેખની રીત હશે તો આલેખ શબ્દ વાપરેલો હશે. ન્યૂનતમ વર્ગની રીત હશે તો ન્યૂનતમ વર્ગ અથવા સુરેખ સમીકરણ અન્વયોજનની રીત વાપરેલી હશે. ચલિત સરેરાશ હશે તો 3 વર્ષીય, 4 વર્ષીય, 5 વર્ષીય આવી રીતે શબ્દનું પ્રયોજન કરેલું હશે. તો ચલો 4.1 આજે આપણે પૂરું કરીએ છીએ. રીત છે આપણે આલેખની રીત. પ્રશ્ન નંબર 1. દર વર્ષે જહાજમાં માલ ભરવાની એક બંદરની ક્ષમતા, બંદર પોર્ટ, લાખ ટનમાં વિશેની માહિતી નીચે આપેલી છે. આલેખની રીતે સુરેખ વલણ મેળવો. કઈ રીત આપેલી છે? આલેખની રીત. તો આપણને વર્ષ આપેલા છે 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 અને સામે તમને આપેલી છે એ બંદરની ક્ષમતા એટલે કે પોર્ટની ક્ષમતા આપેલી છે લાખ ટનની અંદર. ચલો તો શરૂઆત કરીએ છીએ. સર્વપ્રથમ જો આકૃતિ જ્યારે આપણે દોરીએ છીએ, મેં ઓલરેડી તૈયાર કરીને તમને આપેલી છે ફોર્મેટ. પહેલા તો આપણે વર્ષને લખી દીધું ટી ફોર્મેટમાં. 1, 2, 3, 4, 5, 6, 7, 8 વર્ષ લખો તો વર્ષ પણ લખી શકાય છે અથવા સમય વર્ષ મર્યાદા આ રીતે પણ લખી શકાય છે. વાય જેમ છે એમ જ લખ્યું. હવે જો વિદ્યાર્થી મિત્રો સમજો શું છે. આ તમારો એક્સ અક્ષ હોય છે અને આ તમારો હોય છે વાય અક્ષ. એક્સ અક્ષને કહેવાતું હોય છે નિરપેક્ષ, જેને ટી કહેવાય છે. વાય ને કહેવાય છે સાપેક્ષ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર હોતી નથી કે ઊભી ધરી એટલે શું અને આડી ધરી એટલે શું. તો તમારા માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલું, ક્યારેય નહીં ભૂલાય તમારે. જુઓ, યાદ રાખો, હંમેશા આડી ધરી હોય એને એક્સ અક્ષિસ જ કહેવાય અને ઊભી ધરી હોય એને વાય જ કહેવાય, એટલે એને વાય એક્સિસ કહેવાય. એક્સ ઉપર હંમેશા વર્ષ જ આવશે, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. ક્લિયર? યાદ રાખજો. અને વાયમાં તમારે ડેટા મેનેજ કરવાનો છે. કઈ રીતે કરવાનો છે? તો કે જુઓ, સૌથી નાનામાં નાની રકમ કઈ છે? તો કે 90 અને સૌથી મોટામાં મોટી કેટલી છે? તો કે 200. તો તમારો આખો આલેખ છે એ 90 થી 200 ની વચ્ચે બનાવવાનો છે. તો આપણે કેટલાનું ડિસ્ટન્સ લેવું છે? તો આપણે ડિસ્ટન્સ લીધેલું છે 10, 10 નું. 5, 5 નું લેવા જાઓ તો એ આલેખ તમારો મોટો થઈ જાય. બરોબર છે? એટલે ખાસ યાદ રાખજો, આપણે 10, 10 નું ડિસ્ટન્સ લીધેલું છે. ચલો, ન દેખાય તો હું તમને સમજાવું છું, ધ્યાનથી સાંભળતા જજો. નીચે લખવાનું છે વર્ષ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 વર્ષ લખી નાખ્યા છે, એટલે કે આપણે લખેલો છે સમય. ખાસ યાદ રાખજો. હવે ધ્યાનથી સાંભળજો. અહીંયા આપણે ક્ષમતા લખેલી છે, 90 થી સ્ટાર્ટ કરેલી છે, 80 થી સ્ટાર્ટ કરેલી છે. 80, 90, 100, 120, 130, 140 કેટલા સુધી છે? 210 સુધી છે. હવે 0 થી સ્ટાર્ટ કરો ને એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ઝિગઝેગ બતાવવું પડે. શું બતાવવું પડે? ઝિગઝેગ. ઝિગઝેગ એટલે શું? તો કે પ્રથમ જે ડિસ્ટન્સ છે, પ્રથમ તમારા જે બે ડિસ્ટન્સ આપેલા છે એ 0 થી લઈને 90 સુધીના છે. બાકી બધા તો 10, 10 ના જ છે. એટલે તમારે સર્વપ્રથમ શું કરવું પડશે? ઝિગઝેગ દર્શાવવું પડશે. હવે અહીંયા આપણે લખી દીધું છે 90, 100,
110, 120, 130, 140, 150, 160, 170, 180, 190 અને 200. 210 ની આપણે જરૂર નથી. ક્ષમતા લખી દીધી લાખ ટનમાં. ભૂલવાનું નથી, લખવાનું છે 0. હવેનું આગળનું જે છે તમને ખ્યાલ છે. પ્રથમ વર્ષ. પહેલા વર્ષે કેટલું છે 90. તો અહીંયા જોવાનું પહેલા વર્ષે કેટલું છે 90. તો આપણે અહીંયા ટપકું કરી દીધું. ચલો ત્યાર પછી એને બિંદુ કહેવાય. બીજું છે એ આપેલું છે 97. તો બીજા વર્ષે આપણે 97 એટલે શું 100 થી થોડું નીચે 97. પરફેક્ટ મેઝરમેન્ટ લેવાનું, આલેખની અંદર ડ્રો કરવાનું. પરફેક્ટ માપ તમને લોકોને મળશે. ત્રીજા વર્ષે કેટલું છે 108. તો ત્રીજા વર્ષે કેટલું છે 108. 108 એટલે શું 110 થી થોડુંક નીચે. આ રીતે તમારે દરેક બિંદુ બનાવવાના છે. ખાસ યાદ રાખજો, દરેક બિંદુ ખૂબ અગત્યના છે. એ જ રીતે પાંચમા વર્ષે કેટલું છે, એ જ રીતે છઠ્ઠા વર્ષે શું છે, સાતમા વર્ષે અને આઠમા વર્ષે. આઠમા વર્ષે કેટલું છે 200. તો આપણે જોઈ લીધું આઠમા વર્ષે હાઈએસ્ટ કેટલું છે તો કે 200. 200 ક્યાં આપેલા છે અહીંયા. ક્લિયર? આમાં સમય બગાડવાની જરૂર નથી. તમે લોકો છઠ્ઠું ધોરણ, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું કરીને આયા જ છો. એ જ આલેખ છે, એ જ પ્રમાણે છે, એ જ એના નિયમો છે. પરંતુ એક સ્ટેપ અહીંયા નવું તમારે એ કરવાનું છે. આ જે પોઈન્ટ વાળા એટલે કે બિંદુ વાળા જે કર્યા એને કહેવાય મૂળ શ્રેણી. કયો શબ્દ મેં વાપર્યો છે? મૂળ શ્રેણી. જે તમે ક્વેશ્ચન ઉપરથી તૈયાર કરેલો છે. હવે વચ્ચેથી એક લાઈન તમારે પસાર કરવાની છે. વચ્ચેથી સ્ટ્રેટ એક લાઈન તમારે પસાર કરવાની છે. જે તમે બ્લુ કલરની જોઈ રહ્યા છો ને, એ લાઈન વચ્ચેથી હું પસાર કરી રહ્યો છું. સ્કેલના માધ્યમથી પસાર કરવાની છે. અને એ લાઈન ગમે ત્યાં હોઈ શકે. ગમે ત્યાંનો અર્થ એવો નથી કે તમે એકદમ ઉપર અથવા એકદમ નીચે. ના, જે પણ આપણને બિંદુ આપેલા છે એ બિંદુની વચ્ચેથી પસાર થતી હોવી જોઈએ. એ પછી થોડીક આગળ પાછળ હોય તો ચાલે, એ ખોટું પાડી શકશે નહીં. પણ યાદ રાખજો, બિંદુની આસપાસથી સીધી એક લાઈન તમારે પસાર કરવાની છે. જે લાઈનને આપણે કહેશું વલણ. સમજાઈ ગયું? વલણ એક નવી વસ્તુ છે. સ્કેલ માપ તો બધાને ખ્યાલ છે. એક્સ એક્સિસ, વાય એક્સિસ લખી નાખ્યું. બંને વચ્ચે 1-1 સેમી છે. અહીંયા 1-1 વર્ષ લીધું છે એટલે 1 વર્ષ. અહીંયા 10-10 નું અંતર લીધું છે લાખ ટનમાં. તો અહીંયા લખ્યું છે 10 લાખ ટન. બસ તમારો આલેખ પૂરો થઈ ગયો. દરેક આલેખ આ રીતે જ આપેલા છે. એમાં નવું કશું જ નથી. ક્લિયર? ચલો સેકન્ડ સમજીએ આપણે. એક પર્યટન સ્થળે મુલાકાત માટે આવેલા પ્રવાસીઓની સંખ્યા 1000માં નીચે પ્રમાણે આપેલી છે અને આલેખ વડે શ્રેણીનું વલણ મેળવવાનું છે. રીત તમને આપેલી છે, આલેખની રીત. વર્ષ તમને આપેલા છે 2010 થી લઈને 2016, જેને કહેવાય પહેલું વર્ષ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું વર્ષ. 1000ની સંખ્યામાં આપેલી છે પ્રવાસીઓની. ઓછામાં ઓછા 5 છે, વધુમાં વધુ 50 છે. બોલો વિદ્યાર્થી મિત્રો, કેટલું અંતર આપણે લઈશું? તમે કહેશો સર 5નું. તો 5, 10, 15, 20 તમે જે પ્રમાણે ધારણા કરી છે તે પ્રમાણે જ આપણે કરવાનું છે. તે વાળું હમણાં જ આપણે ચર્ચા કરીએ. આ રહ્યો આલેખ તમારો. અહીં y-અક્ષ પર લખશું પ્રવાસીઓની સંખ્યા 0, 5, 10, 15. અહીંયા ઝિગઝેગ બનાવવાની જરૂર નથી. કેમ? બધાના અંતર કેવા છે? સરખા છે. 5-5 ના છે. જ્યારે હંમેશા x અક્ષ ઉપર વર્ષ જ આવશે. x અક્ષ એટલે વર્ષ, વર્ષ એટલે આપણો સમયગાળો. વર્ષ લખી નાખ્યા. અહીંયા આપણે પ્રવાસીઓની સંખ્યા લખી નાખી. બસ સ્ટેપ બાય સ્ટેપ. પ્રથમ વર્ષે કેટલી સંખ્યા છે? 5. તો આપણે જોવાનું પ્રથમ વર્ષે કેટલી સંખ્યા છે? 5. પછી બીજા વર્ષે કેટલી છે? 7. તો આપણે જોવાનું બીજા વર્ષે કેટલી છે? તો કે 7. 7 એટલે 5 થી થોડું ઉપર. ત્રીજા વર્ષે કેટલી છે? તો કે ત્રીજા વર્ષે છે 10. તો અહીંયા ત્રીજા વર્ષે પ્રવાસીઓની સંખ્યા જોવાની છે 10. એ પ્રમાણે ચોથા વર્ષે કેટલી છે? 14. 14 એટલે 14,000. ક્લિયર? 14. તો 10, 15, 15 થી થોડું નીચે. જો ઉપરની લાઈન છે ને 15 છે, એનાથી થોડું નીચે. ચલો ત્યારબાદ ક્રમશઃ એ રીતે પાંચમા વર્ષે કેટલી છે? 30. તો જુઓ પાંચમા વર્ષે સંખ્યા આપણે જોવાની છે 30. ચલો છઠ્ઠા વર્ષે છે 41. તો અહીંયા જોવાનું વર્ષ 6. 41 એટલે 40 થી થોડું ઉપર. નીચેની લાઈન છે એનાથી આપણે થોડું ઉપર કરેલું છે. ત્યારબાદ અંતિમ વર્ષ સાતમા વર્ષે કેટલી છે? 50. તો આપણે કરવાનું છે સાતમા વર્ષે 50
ક્લિયર થઈ ગયું? બસ બિંદુઓ બધા બની ગયા છે, એને કહેવાય મૂળ શ્રેણી. અને એ બિંદુ કવર થાય એ રીતે આપણે એક રેખા પસાર કરવાની છે, જેને આપણે કહીએ છીએ વલણ. જો સ્કેલના માધ્યમથી પણ બનાવી શકાય અને આવી રીતે વક્ર સ્વરૂપે પણ તમે દર્શાવી શકો છો, જેને કહેવામાં આવે છે વલણ. ક્લિયર? બિંદુની આસપાસ હોવી જોઈએ. પ્રમાણ માપ ખબર છે, એક્સ એક્સિસ વાય એક્સિસ, 1 સેમી 1 સેમી. 1 સેમી એટલે 1 વર્ષ હતું. 1 વર્ષ એટલે ખ્યાલ છે ને, 10 11 12 13 એટલે 1 વર્ષ થયું. અને અહીં તમને બધા સંખ્યા આપેલી છે 5000, 5 10 એટલે 5 5 નો ડિસ્ટન્સ છે, અને અહીંયા તમને આપેલું છે હજારમાં. શું અઘરું છે આલેખની રીતમાં? તમે કહેશો સર કશું જ અઘરું છે નહીં, બધું જ સરળ છે. અને બધું ખરેખર વાસ્તવિક જીવનમાં બધું સરળ જ હોય છે. તકલીફ ક્યાં પડે છે? આપણે એ રીતની ક્યારે પ્રેક્ટિસ નથી કરતા ને, એટલા માટે. એક પ્રેક્ટિસ કરશો અને નિરંતર એનો તમે જો અભ્યાસ રાખશો, જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય રિવિઝન. જો આટલી વસ્તુ કરો ને, તો ગમે તેવી અઘરામાં અઘરી વસ્તુ હોય ને, એ પણ આપણા માટે સરળ બની જાય. બસ જરૂર છે આપણે નિધિધ્યાસની. ચલો ત્રીજો દાખલો છે. એક રાજ્યમાં 0 થી 6 વર્ષના બાળકો, એટલે બધા નાના બચ્ચાઓની વાત કરી છે. 6 વર્ષના બાળકોમાં 1000 છોકરાઓ સામે છોકરીઓની સંખ્યાને દર્શાવી દીધું છે YT ની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. આલેખની સુરેખ વલણ મેળવો. ઓકે, વર્ષ આપેલું છે 61 71 81 91 1 અને 11. 10 વર્ષનો સમયગાળો છે, પણ લખીશું તો આપણે શું 1 2 3 4 5 6 એ રીતે લખીશું, પણ યાદ રાખજો 10 વર્ષનો સમયગાળો છે. હવે 1961 માં 1000 બાળકો, જેમાં છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા હતી 956. 1971 માં 1000 છોકરાઓની સામે 948 છોકરીઓની સંખ્યા હતી. એ રીતે ક્રમશઃ તમને આપેલી છે, એના પરથી આપણે શું કરવાનું છે? વલણ મેળવવાનું છે. ચલો નીચે આપણે લખી દીધા વર્ષ 1 2 3 4 5 6 7, એ તમારા માટે ફિક્સ જ છે. અહીંયા કેટલું લેવાનું છે તો જુઓ, મિનિમમ કેટલા છે? તો કે મિનિમમ છે આપણા માટે 900 800 883. સૌથી નાનામાં નાની રકમ કેટલી છે? 883. અને સૌથી મોટામાં મોટી સંખ્યા કેટલી છે? 956. એની વચ્ચે આપણે આલેખ બનાવવાનો છે. 10 10 નો તમે ડેટા લઈ શકો છો. તો અહીંયા લીધેલું છે 870 880 890 900 910. હવે સાંભળો, શરૂઆત આપણે 0 થી કરી. પહેલો જ ડેટા આપણે લીધો છે 880. તો અહીંયા તમારે ઝિગઝેગ બતાવવું પડે. કેમ? 0 થી 880 વચ્ચે 880 કિંમતનું અંતર છે, પણ 880 890 નું કેટલું છે? 10 નું અંતર છે. આ બધામાં પછી 10 10 નું અંતર છે, પરંતુ જ્યારે ઉદ્ભવ બિંદુ 0 છે અને પ્રથમ છે તમારે 880, એટલે એ અંતર તમારું વધારે છે, એટલે આને ઝિગઝેગ આપણે કરી દીધું છે. બરોબર છે? ચલો પછી 10 10 નું આપણે ડિસ્ટન્સ લઈ લીધો. હવે કરતા હતા એ પ્રમાણે પ્રથમ વર્ષે 956. આલેખમાં સ્પષ્ટ આવશે, નોટબુકમાં થોડું આગળ પાછળ થઈ શકશે. ચલો પ્રથમ કેટલું છે? 956. એ જ રીતે બીજા વર્ષે કેટલું છે આપણા માટે? 948. તો તમારે 948 એટલે કે બીજું વર્ષ 948 એટલે 40 50 ની વચ્ચે. ત્રીજા વર્ષે છે 947. તો ત્રીજા વર્ષે 947 એટલે 940 950 એટલે કે 48 થી થોડું નીચે. ચોથા વર્ષે છે તમારા માટે 928. તો એ રીતે છે ચોથા વર્ષે 928. 928 એટલે શું? 20 અને 30 ની વચ્ચે, પરંતુ 30 થી થોડું નીચે. એ જ રીતે પાંચમું વર્ષ અને એ જ રીતે છઠ્ઠું વર્ષ તમારે કરવાનું છે. ખાસ ભૂલવાનું નથી. આલેખ તો સામાન્ય આલેખ થયો, પરંતુ 12મા ધોરણમાં આપણે ખાસ વલણ જે છે એ વલણ આપણે દર્શાવવાનું છે. વલણ દરેક સ્ટુડન્ટના અલગ અલગ પણ હોઈ શકે છે. બિંદુ કર્યા, મૂળ શ્રેણી, લાઈન બનાવી, વલણ. સ્કેલ માપ x એક્સિસ, y એક્સિસ, 1 સેમી 1 સેમી. x અક્ષ એટલે 1 વર્ષ બરાબર 10 વર્ષ છે ને. 61 71 81. તો કેટલા વર્ષ છે આપણે? 10 વર્ષ. અને અહીંયા જે છોકરીઓની સંખ્યા આપેલી છે કેવી છે? 10 છોકરીઓની સંખ્યા આપેલી છે. ક્લિયર? એકદમ સરળ. જો ખ્યાલ ન આવ્યો હોય, ક્યાંક કોઈ પોઈન્ટ તમને સમજાયો ન હોય, તો ખાસ ફરીથી વિડીયોને રિપીટ કરીને એકદમ શાંત ચિત્તે જોશો, 100% સમજમાં
આવી જશે, કારણ કે આ નવું નથી, એકનું એક જ આપણે ભણતા આવ્યા છીએ અત્યાર સુધી કોષ્ટકને, બરોબર છે, આલેખને. ચલો, આ ચેપ્ટરનો એટલે કે આ સ્વાધ્યાયનો સૌથી છેલ્લો દાખલો આલેખની રીતનો. એક કંપનીમાં શેરના બંધ ભાવની 10 દિવસની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. એટલે અહીંયા તમને દિવસો આપેલા છે 1 થી 10, શેરનો ભાવ આપેલો છે. ઓકે, આલેખની રીતનો ઉપયોગ કરીને વલણ મેળવો. દિવસ આપી દીધા છે, શેરના ભાવ આપી દીધા છે. ચલો લખી નાખ્યો આપણે પરફેક્ટ 1 થી 10 એઝ ઇટ ઇઝ. નીચે તમને લખી દીધા છે બધા વાઇટિંગ. ચલો હવે હું સમજાવું એની પહેલા 1 મિનિટ માટે વિડીયોને તમે પોઝ કરી લો અને ફટાફટ તમે પહેલા સોલ્વ કરી દો. ક્લિયર? ઓકે, ચલો ધ્યાન આપો. સર્વપ્રથમ નીચે આપણે બધા દિવસો લખી નાખ્યા. સમય હંમેશા એક્સ એક્સિસ પર આવે, સ્વતંત્ર છે, બરોબર, નિરપેક્ષ ચલ છે. સાપેક્ષ ચલ 0. હવે અહીંયા જુઓ, સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? સર 297. ઓકે, સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ? તો હું જોઈ રહ્યો છું 329 છે. સૌથી નાની સંખ્યા 297, સૌથી મોટી સંખ્યા 329. ડિસ્ટન્સ આપણે લીધેલો છે બધા વચ્ચે 5-5 નો ડિસ્ટન્સ. સર 10-10 નો લઈએ તો? અરે બેટા 10-10 નો લેશો ને તો આલેખ નહીં, આલેખી બની જશે. નાની એવી આલેખી, અરે આલેખી નથી પૂછ્યું, અહીંયા જો, અહીંયા પૂછ્યું છે આલેખ બનાવો, એટલે કે સપ્રમાણમાં બનાવવાનો છે આપણે. હા, અતિશય મોટા નહીં, અતિશય નાના નહીં. બસ કરતા હતા એ રીતે. ઝિગઝેગ બનાવવાનું છે. ઝિગઝેગ એટલા માટે કારણ કે શરૂઆત 0 થી કરીએ છીએ અને પહેલી સંખ્યા આવે છે 295. 295 થી 300 એટલે 5 નું અંતર થયું. આ અંતર છે એ 5 નું થયું અને આ અંતર છે 295 નું. તો તમારે ઝિગઝેગ બનાવવો પડશે. ક્લિયર? અંતર સમાન કરવા માટે ઝિગઝેગ જરૂરી છે. ચલો, એટલે ઝિગઝેગ બનાવી દીધું. પછી 5-5 નું અંતર આપણે અંતર લઈ લીધું છે. બસ પ્રથમ 297 કરવા માંડો. ચલો ફટાફટ. પ્રથમ દિવસે 297 એટલે 95 થી ઉપર. બીજામાં છે એક્ઝેક્ટ 300 એટલે કે બીજા દિવસે છે 300. ત્રીજા દિવસે છે 304, તો ત્રીજા દિવસે છે 304 એટલે 305 થી થોડું નીચે. દરેક દિવસોમાં વ્યવસ્થિત શાંતિથી આંકડા જોતા જવાના, આલેખ પર બિંદુ કરતું જવાનું. માત્ર બિંદુ કરવાનું નથી, બિંદુની ઉપર આવી રીતે આમ સર્કલ પણ કરવાનું છે, જેથી કરીને જ્યારે તમે મૂળ શ્રેણીને તમે પેન્સિલ અથવા સ્કેલના માધ્યમથી જોડો છો તો તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટ બિંદુ છે ક્યાં. બસ 10 દિવસનું કરી દીધું. એને કહેવાય આપણે મૂળ શ્રેણી. મૂળ શ્રેણી બની ગયા પછી તમારે એક લાઈન પસાર કરવાની છે, જે લાઈનને કહેવામાં આવે છે વલણ. શું કહેવામાં આવે છે એને? વલણ કહેવામાં આવે છે. ક્લિયર? એને આપણે કહી દઈશું વલણ. પ્રમાણમાં એક્સ એક્સિસ, વાય એક્સિસ, 1 સેમી 1 સેમી. ખાસ જોઈ લેવાનો ડેટા તમને આપેલા છે 1, 2, 3 દિવસ એટલે ક્રમશઃ દિવસ આપેલા છે. તો અહીંયા લખાય 1 દિવસ અને અહીં તમને આપેલો છે શેરનો ભાવ. શેરનો ભાવ એટલે કેટલા લીધેલા છે આપણે? 5-5 ના લીધેલા છે એટલે લખાય ₹5. ક્લિયર? એકદમ મસ્ત. છેલ્લો દાખલો તો આપણા માટે દાખલા નંબર 4. તો આજના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ આલેખ કરેલા છે, એવું નથી કે આગળ આલેખ નથી. જ્યારે આપણે મુખ્ય સ્વાધ્યાય કરીશું ને તો એ સ્વાધ્યાયની અંદર તમને લોકોને ન્યૂનતમ વર્ગની રીતની અંદર પણ તમને એવું પૂછે કે આલેખ તમે દર્શાવો, તો ન્યૂનતમ વર્ગની રીત તો કરવાની જ, પણ છેલ્લે આપણે આલેખ પણ બનાવવો પડશે. પણ યાદ રાખજો, આલેખની રીત તો આ જ થશે. ક્લિયર? તો આપણે જ્યારે મુખ્ય સ્વાધ્યાયને જ્યારે સેક્શન DEF ના આપણે સમ કરીશું, એની અંદર જ્યારે આલેખ આવશે ત્યારે ફરીથી આપણે આલેખ ત્યાં રિવિઝન કરીશું, શીખીશું નહીં. કારણ કે આજના લેક્ચરની અંદર આપણે આલેખ પૂરા કર્યા છે. ડેમ શ્યોર તમને લોકોને બધા જ આલેખ આવડ્યા હશે, કારણ કે નવું મેં કશું ભણાયું જ નથી. તમે લોકો જે શીખીને આવ્યા છો, મેં તો માત્ર તમને રિવિઝન કરાયું છે. અને હજુ પણ સારા આલેખ શીખવા માટે ખાસ પ્રેક્ટિસ કરતી રહેવાની છે. ડિસ્ક્રિપ્શનની નીચે પૂરા ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ પણ આપેલી છે, તો પ્રેક્ટિસ શીટમાંથી પણ તમારે પ્રેક્ટિસ કરતી રહેવાની છે. બસ 4.1 પૂરું થયું. વધુ આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું એક નવી રીત સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, હેવ અ નાઇસ ડે.